ડન છે. એ હું તો ગઈ હતી મેળે મેળે મારું મન મોહી ગયું. ઓનલી 2 sums are remaining. Only 2 sums are remaining for the completing this chapter, and after this chapter we will start chapter number 3 and we rock. આપણે બધા જ આજે ચેપ્ટર નંબર 11 ની સંપૂર્ણ પૂર્ણાહુતિ કરી દઈશું અને પછી આપણે ચેપ્ટર નંબર 3 શરૂ કરશું. પણ ચેપ્ટર નંબર 11 ના જે સ્વાધ્યાયના દાખલા છે એ મને એવો વિચાર છે કે હું યુટ્યુબની અંદર લાઈવ કરીશ, એવો મને પ્રશ્ન, એવો મને મનમાં ઈચ્છા છે. તમને ઈચ્છા હોય તો કહેજો, ન હોય તો આપણે નહીં કરીએ, કે એવું કંઈ મનમાં કંઈ એવું છે નહીં, રાઈટ. પણ આપણે તમને લોકોને જેવું ફાવે એવું કંઈક કરશું, રાઈટ. પણ બહુ મેસેજ ન કરતા ને હું રિમૂવ કરી દઈને પછી તમારી મમ્મીનો ફોન આવશે મને કે મારા છોકરાને રિમૂવ હું કામ કર્યો, એટલે પહેલાં કહી દઉં, પછી કહેતા નહીં. હા, મેં 9માં મેં એવું છૂતું લોચા, એટલે ડન છે. ઓકે, પાક્કું કરશું. ડન 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 ડન. ચાલો શરૂ કરીએ. જય વિજ્ઞાન. તો કાલે તમે ઓળખી ગયા, મારો હાથ ઓળખી ગયા તમે લોકો, કાલે ભૂકા બોલાવી દીધા. હેન્ડો ત્યારે હેન્ડો. साहब તમે કેટલી ઉંમરના છો? એલા લડકો કો ઉम्र नहीं पूछते मेरे दोस्त. तो वही तो बोला, लड़कों को उम्र नहीं पूछते. अच्छा, लड़कियों को पूछा जाता है, लड़कियों को नहीं पूछा जाता, ऐसा होता है. चलो छोड़ दो. बोल दो ना जरा दिल में जो है छुपा. जो नए लड़के हैं, जो नई लड़की है, वो मेरी बात ध्यान से सुने. यहाँ पर एक रूल्स है कि आप यहाँ पर अपनी इंटर डिस्कशन नहीं कर सकते. आपको जो बात करनी है वो मेरे साथ करनी होगी. अगर आपको कोई क्वेश्चन है तो आप राय सेंड करके वो पूछ सकते हैं. अगर कोई क्वेश्चन नहीं है तो शांति से मेरा लेक्चर देखिए. मैं आपको 100% श्योरिटी के साथ बोलता हूँ कि आपको सब कुछ समझ में आ जाएगा. तो शुरू करते हैं आपका अपना लेक्चर, जिसका नाम है इलेक्ट्रिसिटी, चैप्टर नंबर 11. और उसमें हम डिस्कस करने वाले एग्जाम्पल 12 एंड एग्जाम्पल 30. आफ्टर 12 एंड 30 वी विल स्टार्ट द चैप्टर नंबर 3, दैट મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. સો ચેપ્ટર નંબર 12ની આપણે શરૂઆત, ચેપ્ટર નંબર 11માં ઉદાહરણ 12ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કઈ કઈ વસ્તુ આવે છે જોઈ લો. ચાલો, ચેપ્ટર નંબર 11. नाम है तेरा ऊपर वाला, तू कितना सुंदर होगा, तेरी प्रतिमा इतनी सुंदर, तू कितना सुंदर. चलो डन. विद्युत શરૂ કરીએ બેટા. તો શું કીધું છે? એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટ 220 વોલ્ટ જનરેટર સાથે જોડેલ છે. તો વિદ્યુત પ્રવાહ શું હશે તે જણાવવાનું છે. તો આપણને વોલ્ટેજ આપી દીધા છે. કેટલા આપ્યા છે? તો કે વોલ્ટેજ V બરાબર કેટલા થાય બેટા? 220 વોલ્ટ. વિદ્યુત પ્રવાહ આપી દીધો છે બેટા I બરાબર 0.50 એમ્પિયર. તો બલ્બનો પાવર કીધો છે. શું પૂછ્યું છે? બલ્બનો પાવર. તો પાવર એટલે P મેળવવાનો છે. તો બલ્બના પાવર માટેનું સૂત્ર કોઈ કહેશે? બલ્બના પાવર માટેનું સૂત્ર કોઈને આવડે બેટા? યસ સર, આવડે અમને. અરે સર, તમે ભણાવો ને અમને ન આવડે એવું બને? यस, पावर गोतो गोला, पावर गोला. पावर का इक्वेशन बोलो. P इक्वल टू क्या होगा? P इक्वल टू क्या होगा? वेरी गुड दक्ष भाई, वेरी गुड. तो विद्युत बल्ब नो पावर B बराबर શું થશે? V into I. P બરાબર શું થશે? V into I. પાવર બરાબર થશે વોલ્ટેજ ઇન્ટુ કરંટ. ઓકે સર, ક્લિયર છે. પાવર ખબર નથી, વોલ્ટેજ ખબર છે 220. હવે 0.50 છે એનું આવી રીતે લખી શકું, 50 ગુણ્યા 100. આમાં કોણ કે વાંધો જ બોલો? કોણ કે વાંધો નથી? સર વાંધો, રાઈટ. આમાં કોણ કે વાંધો નથી? ઓકે છે. હું વાંધો છે? કેમ લખ્યું એ વાંધો છે? ચાલ બેટા શીખવાડી દો, તારા માટે માન છે. 0.50 એને ગુણ્યા 200 ને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 20 એટલે 220 એમનેમ 0.50 છે અને 50 ના છેદમાં 100 લખું તો હા સાહેબ લખી દો. એના છેદમાં 0 100 એલા ક્યાં હો રહા कुछ तो है जो जी जाए तो कुछ तो है जो हम न पाए यहाँ ओ 0 0 કેન્સલ 22 ગુણ્યા 5 22 ગુણ્યા 5 આન્સર શું આવશે? ફટાફટ તમારે આન્સર દેવાનો છે. 22 ગુણ્યા 5 22 ગુણ્યા 5 વાલા વિદ્યાર્થીઓ જેને નથી આવડતું અહીંયા ધ્યાન નાખો સાહેબ. તમને નથી આવડતું એમ કહો ને એલા ભાઈ એવું નથી મારા વાલા, મને તો ડાયરેક્ટ આવડી જાય પણ જેનું આવડતું મારે શીખવાડવું પડે. 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1 5 દુ 10 ને 2 12 એટલે એ મારે તો આ જવાબ આવ્યો પણ 2 12 નો થાય બટા 11 થાય. હા તો શું થઈ જાય પાવર બરાબર તો કે પાવર p બરાબર 110 પણ વાહે એકમ લખવો પડશે વોટ. શું લખવું પડશે? વોટ. તો અહીંયા આવશે 110 વોટ. અરે વાહ સર, બધાને આવડી ગયું, ક્લિયર છે. આ દાખલામાં કોઈને કંઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. નહીતર આ તમારો ચેપ્ટર નંબર 11નો સૌથી હેલો ચેપ્ટર નંબર 11 એનો સૌથી ઇઝીએસ્ટ ક્વેશ્ચન જો હું કહું તો આ હતો. આનાથી ઇઝી તમને જિંદગીમાં કોઈ પ્રશ્ન મળી શકે નહીં. સીધું પાવાનું સૂત્ર મેં કહો, દાખલો ગણો આવડે? હા આવડે. સાહેબ પીડીએફ મેકલ છો? નહીં મેકલો. દાખલા ગણી લે. જેટલા લોકોએ દાખલો ગણ્યો છે સ્ક્રીનશોટ મેકલો બેટા, મેકલો. વેઇટ નહીં વોટ આવે મારા વાલા, વોટ. WATT વોટ. અથવા તેને ખાલી W વડે લખીને તો હાલે. અરે મારા વાલા વેઇટ નહીં, આ અણી કાઢે છો બધા. આ છે ને આ તમારા આ તમે બધા છે ને નહીં જીવવા દે મને. 110 વોટ. ક્લિયર બેટા? ડન. સર મારે 9 માર્ચની વેરી ગુડ નીલકંઠભાઈ, વેરી ગુડ. ઓલ ધ બેસ્ટ. ભગવાન તમને ખૂબ ખૂબ શુભકામના કે તમને એક્ઝામમાં ખૂબ સારા માર્ક આવે બેટા. ડન છે. અને તમને બધા ખૂબ સારા, સાહિલભાઈ ફોટો મોકલી દીધો તો ખૂબ સારા, નીલકંઠભાઈને ખૂબ સારા માર્ક આવે બેટા. અને ભણવામાં થોડુંક ધ્યાન રાખજે હો ને, ટેન્શન લેતો નહીં. હું તારી હારે છું એટલે તને પરસેવો થાય લૂસી દઉં હો ને બેટા, હું ટેન્શન ન લેતો. ડન છે? રેડી? મૂંઝાવાનું થોડી બેટા, હું તારી હારે છું. ચલો ચેપ્ટર નંબર 11નો લાસ્ટ એક્ઝામ્પલ. ચાલો આગળ વધીએ બેટા. યસ વેરી ગુડ બેટા. જે લોકો સ્ક્રીનશોટ મેકલ્યો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. યસ આશીરભાઈ, કાંઈ બોલવું હોય તો બોલો. ઓકે સર. એ તો તાર સૂત્ર ઉપરથી ખબર પડે કે ભાગાકાર કરવો ગુણાકાર કરવો. જો સૂત્રમાં પાવરનું સૂત્ર કીધું હોય તો પાવરનું સૂત્ર P બરાબર VI થાય તો ગુણાકાર જ કરવો પડે. અને જો પાવર આપી દીધો હોય, વોલ્ટેજ આપી દીધો હોય, કરંટ કીધું હોય તો વોલ્ટેજને છેદમાં જવા દેવો પડે તો ભાગાકાર થાય. તો સૂત્ર ઉપરથી ખબર પડશે એવું મને લાગે છે. તો સૂત્ર ઉપરથી ટ્રાય કરીશ તો આવડી જશે. રાઈટ? સ્ક્રીનશોટ કેવી રીતે? મેં ફોટો પાડીને યાર, હું લેટ આવી. પાડી લે બેટા, પાડી લે. ચાલ. ડન છે ભાઈ આશીરભાઈ? ઓકે ચાલો. તમારા લેક્ચરનો સૌથી છેલ્લો ચેપ્ટર નંબર 11નો દાખલો. શું કીધું છે? 400 વોટનું રેટિંગ ધરાવતા, એટલે પાવર આપી દીધો. વોટ આપી દીધો એટલે શું આપી દીધો? પાવર. કેટલો આપી દીધો? 400 વોટ. અરે વાહ સર, મજા આવી ગઈ. શું આવી ગઈ? મજા આ ગયા. આવા આગે બઢતે ભાઈ. 400 વોટ ખબર પડી ગઈ. એની પછીનો પ્રશ્ન શું છે?
તો કે બટ એવું કીધું કે 400 વોટ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર, એટલે આ તો ફ્રીજની વાત કરે છે, ફ્રીજની. આપણા ઘરે ફ્રીજ ને એમાં ગરમા ગરમ આપણે ગરમા ગરમ ન હોય, ઠંડી ઠંડી વસ્તુ આવે, એમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ કાઢે, હેવમોર ને જલસા છે હો ભાઈ તમારે, હેવમોર ને શીતલ ને અમૂલ ને જલસા બોલાવે ભાઈ. એ રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચાલે છે, એટલે એક દિવસનો સમય આપી દીધો છે. સમય આપી દીધો છે આપણને 8 કલાક પ્રતિ દિવસ. 8 કલાક પ્રતિ દિવસ ચાલે છે તો ₹3 કિલોવોટ પ્રતિ કલાક. ઓકે, એટલે એના માટે ₹3 કિલોવોટ પ્રતિ કલાક, એટલે 1 કલાકના કેટલા રૂપિયા જાય? તો કે ₹3. ને 1 કિલોવોટ પર આવરના રૂપિયા. 30 દિવસ ચલાવવા માટે ઉર્જા માટે ખર્ચ, એટલે કેટલા દિવસ ચલાવવાનો? 30 દિવસ. હવે આ 30 દિવસ છે તો પહેલાં શું મેળવવાનું? 30 દિવસ માટે થયેલ ખર્ચ. ખર્ચ મેળવવો છે પહેલાં શું કરવાનું? કુલ સમય મેળવવો પડશે. 30 દિવસ માટે થયેલ કુલ સમય. નો મની, કોઈ વાંધો નહીં હોને. ઓલ ધ બેસ્ટ બધાને હોને. ચાલો, તો ભાઈ 30 દિવસ માટે થયેલ ખર્ચ ગોતવો છે. હવે 30 દિવસ માટે થયેલ ખર્ચ ગોતવા માટે સૌથી પહેલાં વિચાર આવવો જોઈએ કે એક દિવસમાં કેટલી કલાક વાપરે છે? તો કે એક દિવસમાં એક દિવસમાં 8 કલાક એ ફ્રીજ શરૂ છે, તો 30 દિવસ માટે કેટલી કલાક રહેવું? 30 દિવસ માટે કેટલી કલાક શરૂ રહેશે? સીધો ચોકડી ગુણાકાર કરી દઉં તો કુલ સમય બરાબર 30 ગુણ્યા 8, તો 8 તેરી 24, 240 થાય. 240, તો 240 કલાક થઈ ગઈ. કેટલો સમય આવ્યો? તો કે ભાઈ કુલ સમય બરાબર જવાબ આવ્યો 240 કલાક. ઓકે સર, ક્લિયર છે? ફરી વાર સમજીએ. પાવર આપી દીધો છે 400 વોલ્ટ. એક દિવસમાં 8 કલાક ચાલે છે ફ્રીજ. એના માટે દર કલાકે ₹3 લેખે ભાવ આલે છે. 30 દિવસ માટે ચાલે તો ખર્ચ કેટલો થાય ગોતવાનો છે. હવે ખર્ચ ગોતવા માટે એક દિવસમાં 8 કલાક હાલે તો 30 દિવસમાં કેટલું હાલે? તો ચોકડી ગુણાકાર કરવો પડે. તો 3 ગુણ્યા 8, 30 ગુણ્યા 8, એટલે 8 તેરી 24, વાહી મીંડો લગાડી દેવાનો. 240 કલાક હાલે. હવે શું કરવાનું? તો કે કુલ ખર્ચ મેળવવો છે. શું મેળવવું છે બેટા? કુલ ખર્ચ. તો અહીંયા લખવાનું કુલ ખર્ચ બરાબર 1 કલાકના કેટલા રૂપિયા છે? 3. એવી કેટલી કલાક ચાલુ છે? તો કે 240. કેટલા થાય? 200 વેરી ગુડ, વેરી ગુડ. તો ₹3 1 કલાકનો ભાવ છે. કુલ કલાક કેટલી છે? 240. તો 3 ગુણ્યા 240, તો 24 ગુણ્યા 3 કરો. નો આવડે તો અહીંયા કરી નાખવાના. 24 ગુણ્યા 3, 4 તેરી 12, બારીઓ બગડો, વધી પડી 1, 3 દુ 6 ને 1 7, તો ₹720 થાય. કેટલા? 720. કુલ 30 દિવસમાં થયેલ ખર્ચ, 30 દિવસમાં થયેલ ખર્ચ કેટલો આવ્યો? 720. તમારે કેટલો આવે છે જરૂરથી કમેન્ટની અંદર જણાવજો. મારે તો 720 આવે છે. આ પીડીએફ કોકને મળી ગયો હોય ને તો મારા ધન્ય ધન્ય થઈ જાય. ધન્ય ધન્ય થઈ જાય. કરોડો રૂપિયા દેવા માટે તૈયાર છે. તમને મફતમાં આપીએ છીએ આ બધું. ચલો, ડન છે? બોલો બોલો. એવું છે?
કાંઈ વાંધો નહીં. એ- એવો જવાબ આવે છે. એવું કા તને ગુણાકાર નથી આવડતો કા મને નથી આવડતો. એક મિનિટ જોઈ લઈએ ચાલો. 8 તેરી 24 એટલે આ 240 કલાક બરાબર છે. કુલ સમય બરાબર છે. એટલું કયો મને, આ બરાબર છે કે નહીં? ચાલો ચેક કરી લઈએ. ચાલો એક એક જ સેકન્ડ, એક જ સેકન્ડ. કુલ 1 કલાકના ઓહો. ઓકે 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 ઓકે. આ તો ખાલી સમય મળ્યો ને આપણને. હવે પાવરમાં કન્વર્ટ કરવું પડશે ને. રાઈટ 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 100% સાચી વાત છે તમારી મારા દીકરા. 100% સાચી વાત છે. ચાલો જોઈ લે. ચાલો 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 ફટાફટ 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 ફટાફટ. તમારે શું જવાબ આવે છે કમેન્ટ કરો. ફટાફટ ફટાફટ કમેન્ટ કરો. ચાલો જોઈ લઈએ. કોઈ બાત નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચાલો હવે આ આપણે કર્યું 3 ગુણ્યા 240. હવે એને ગુણ્યા પાવર તો કરવાનો રહી ગયો ને, એટલે પાવર ગુણી દઈએ. ડન ને? એટલે એને ગુણ્યા 400 કરી નાખીએ તો કેટલું થાય? 720 ગુણ્યા હવે 4 કરો તો 72 ગુણ્યા 4. શું જવાબ આવે છે? હવે કરો તો 72 ગુણ્યા 4. 4 દુ 8 અને 7 ચોક 28 તો 288. આ જવાબ આવે છે મારે. અઠ્યાવીસ અને અહીંયા 3 મીંડા લગાડવાના અને એને કિલોવોટ પર આરમાં ફેરવીએ એટલે એને ભાંગ્યા 1000 કરી દઉં એટલે 0 ઉડી ગઈ. એટલે 288 રૂપિયા ભાવ આવ્યો. હવે ક્લિયર બેટા? હવે ક્લિયર? હવે સાચો જવાબ છે કે નહીં? ડન ને? ખાલી આપણે પાવર ગુણાવવાનું ભૂલી ગયા હતા. ચાલો લ્યો આવી ગયો જવાબ. ડન 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 ડન. વાહ ભાઈ વાહ. ચલો ડન. 288 રૂપિયા દેવાના ભાઈ. એ ભાઈ 30 દિવસમાં જો 8 કલાક જ વાપરો તો 288 દેવાના. આપણે 24 કલાક વાપરો હોય તો એને ગુણ્યા 3 કરવા પડે. તો 24 કલાક વાપરો તો કેટલા થયા? 3 ગુણ્યા દેવાના એટલે 288 ગુણ્યા 3 કરો તો તમારે કેટલો ખર્ચો આવે તમારે કહેવાનો છે. ડન છે? ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બેટા. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. હે બરાબર છે, બરાબર છે. એટલે 24 કલાક વાપરો તો 864 થાય. બરાબર છે. ડન ડન ડન. ચાલો તો આપણા ઘરે 864 રૂપિયા બિલ ખાલી કોનું આવે? ફ્રીજનું. રાઈટ? તો ભાઈ ચેપ્ટર નંબર 11 વિદ્યુત એની આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ. શું શું ભણ્યા? તો કે આપણે Q બરાબર I થી वो QIT વિદ્યુત ભાર રોજનું ક્યાં કીધું યાર? 1 મહિનાનું કીધું. 30 દિવસ તો ગુણાવ્યા તે યાર. 30 દિવસનું તો આવી શકે ને કે નું આવે?
ઓહમનો નિયમ. એની પછી ભણ્યા આપણે વિદ્યુત સ્થિતિમાન. ધેન આપણે ભણ્યા અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ. ચલો સાહેબ, જય હિન્દ. ધેન આપણે ભણ્યા બેટા પાવરનું સૂત્ર. ધેન ઉષ્માના વ્યયનું સૂત્ર. અને પછી આપણે દિલથી દાખલા ગણ્યા. આટલામાંથી કોઈને કઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. દાખલા સમજાણા? દિલથી કહેજો, નો સમજાણું જ ના પાડી દેજો. દિલથી કહેજો. આમ આમ કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 11. હે? એ તો પ્રેક્ટિસથી આવડશે બટા. હું તને પ્રેક્ટિસ કરાવીશ, એટલે કરાવીશ ને કે તું થાકી જાય છો ને, એટલે આવડી જાય. હવે સમય સાથે આવડે. એમાં કેવું થાય ખબર? જો મારે તે 400 ગુણવાના રહી ગયા ને, એટલે દાખલામાં ક્યારેક ક્યારેક એવું રહે, પણ લગભગ ભૂલ ન થાય મારે, કેમ કે હવે તો મારે પ્રેક્ટિસ થઈ ગયું. પણ તમારે ભૂલ થાય, અને એ કે બહુ મૂંઝાવાનું નહીં. बड़े बड़े शहरों में ऐसी छोटी छोटी बातें रहती रहती है. બહુ ટેન્શન નહીં લેવાનું, એવું હાઈલા કરવાનું, પણ મોટિવેશન રાખવાનું. ને વારંવાર વિડીયો, મેં જેટલા વિડીયો હોય ને આપણી યુટ્યુબ ચેનલમાં પેન્ટેડમાં, એ બધા વારંવાર જોતા કરવાના, એટલે આવડી જાય. આનો બીજો કાંઈ ઓલું નથી ઓપ્શન બટા, એટલા માટે. બોલો સુહાનાબેન. હાર્દિક પંડ્યા, એક એકની વસ્તુ 3 વાર પૂછીશ ને તો હું રિમૂવ કરી દઈશ હો. બોલો રબારી સુહાનાબેન. ચેપ્ટર નંબર છે હાલી ગયું છે. હવે કોઈ એમ ન કહેતા ચેપ્ટર નંબર બોલતી નથી. શું કરવાનું મારે વહીવટ? બોલો. હવે આપણે અત્યાર સુધીમાં કેટલા ક્વેશ્ચન કર્યા જોઈ લો. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. હવે હું કહું સાંભળો પહેલા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે, અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શાંતિ ઘડીક, શાંતિ. બોલો શ્રુતિબેન. ઘડીક મેસેજ ન કરતા હોય ને તો મારીશું બધાને. યસ શ્રુતિબેન, મેસેજ કરો જલ્દી. ફોટા નથી મેકલવા ભાઈ, એકને એક ફોટા મેકલે રિમૂવ કરી દઈશું. અવરોધનું શેની સમાંતર જોડાણ ના સમજાણું, ફરી વાર સમજાવી દઈશ. ચાલો સર, હું ન્યૂ સ્ટુડન્ટ છું. ઓકે ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. કેમ સર, મેં કંઈક નહીં. કાંઈ વાંધો નહીં, પણ મેસેજ તો કર બેટા. હા, મળી જશે. માઇક ઓન ન થાય કાંઈ નહીં, પણ તું મેસેજ તો કરી દે બેટા. શું કામ હતું એ? ઓકે, આ તો બધું શું હતું? આઈએમપી તો હતું યાર. આઈએમપી તો આપ્યું તમને. આની વિશે આ મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. હવે એચપી સર આઈએમપી આપી દો. એચપી સર આઈએમપી. ઓહમનો નિયમ કરી નાખવાનો, અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ કરી નાખવાનું, આ કરી નાખવાનું, દાખલા કરી નાખવાના. જા બચ્ચે, તેરા કલ્યાણ હો જાયગા. ક્લિયર? આનાથી વિશેષ કાંઈ નહીં. એચપી સર આઈએમપી.
એલા ચેપ્ટર નંબર 6 મારા વાલા થઈ ગયું છે બાપા. ચલો કેટલા ચેપ્ટર ચલાવ્યા એસપી સરે? એસપી સરે તમારા માટે સ્ટાન્ડર્ડ 10th માટે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરી નાખ્યું, ચેપ્ટર નંબર 2 પણ કમ્પ્લીટ કર્યું, ચેપ્ટર નંબર 5 પણ કમ્પ્લીટ થઈ ગયું, ચેપ્ટર નંબર 6 પણ કમ્પ્લીટ થઈ ગયું, ચેપ્ટર નંબર 9 કમ્પ્લીટ કર્યું, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 13. એટલે 1 2 3 4 5 6 7 અને 8 ચેપ્ટર હાલી ગયા. ડન છે. અવરોધનું શનિ જોડાણ તને શીખવાડી દઈશ તને તરુણભાઈ, હું ને હું લાઈવ લેક્ચરની અંદર લઈ લઈશ ને શનિ સમાંતર જોડાઈ દઈશ. કાલે જ શીખવાડી દઈશ. બસ કાલે દાખલા ને શનિ સમાંતર જોડાણ શીખવાડી દઉં તો જ બકે. ડન. ચાલો હા બોલો પૂર્વીબેન. હા પણ કરાવું છું એ જ શરૂ કરું છું મશીન. ઘડીક મને બોલવા તો દો. બોલો સાહિલભાઈ. ઉષ્માનું સૂત્ર આના માટેનું ઉષ્માના વ્યય માટેનું S બરાબર I²RT. ઓકે બધા સૂત્ર લખી દો. ચાલો લખી દો. Q બરાબર IT, ઓહમનો નિયમ થાય V બરાબર IR, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થાય V બરાબર W/Q. સમાંતર શ્રેણી જોડાણ માટે આ શ્રેણી જોડાણ માટેનું સૂત્ર અહીંયા લખી દો. શ્રેણી જોડાણ શેની આકૃતિ 1/R1 1/R2 એ કરાવી દીધી ભાઈ. કેટલી વાર કરાવી? એક ને એક તું રેકોર્ડેડ વિડીયો. અરે આ શેની આ પણ રેકોર્ડેડ વિડીયો છે મારા વાલા, જોઈ લે ને. એક ને એક વસ્તુ હું રિપીટ કરાવ્યા કરીશ તો ચેપ્ટર ક્યારે પૂરું થઈશ બોલ. એને નો સમજાય તો પછી કહેજે તને કરાવી દઈશ. શેની જોડાણ માટે R ઇક્વિવેલન્ટ બરાબર થાય R1 + R2 + R3. બોલો ભાઈ બોલો. સમાંતર જોડાણ માટેનું સૂત્ર થાય 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 + 1/R2 + 1/R3. અને જો એસપી ફોર્મ્યુલા હોય તો થાય ડાયરેક્ટ R ઇક્વિવેલન્ટ બરાબર R1 પહેલાં ગુણાકાર, બે અવરોધ માટે જ તે ખાલી લાગુ પડ્યો અને પછી સરવાળો. હા પાવર માટેનું સૂત્ર P બરાબર V × I. લ્યો પૂરું. રાજીભાઈ મોજે મોજ મોજે મોજ. આવું તો કોઈ નથી ભણાવતા આખા ગામમાં, કોઈ નથી ભણાવતા. હારાવ સુધરી જાવ સુધરી જાવ. બોલો હાર્દિક પંડ્યા બેન. હા આવે ને તારે ટૂંકમાં એ તો તારી સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે. મને કેમ ખબર હોય સ્કૂલમાં આવશે કે નહીં આવે? બોર્ડમાં આવશે એટલી મને ખબર છે. સ્કૂલમાં તો ખબર નહીં આવે. તારે તો તારા સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે તો ખબર નહીં મને, પણ આવવું જોઈએ. આના चाहिए फिर नहीं आता है तो क्या ही कर सकते हैं. તો ચેપ્ટર નંબર 3 ફટાફટ શરૂ કરું ટાઈમ વેસ્ટ કર્યા વગર. અરે યાર ટાઈમ તો પૂરો થઈ ગયો યાર, 9 ને 12 તો થઈ ગઈ. એલા ભાઈ તમે ન્યૂ સ્ટુડન્ટ હોય તો મૂંઝામાં હું તમને બધું કરાવીશ. શાંતિ રાખો. તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે છે ને 86 20 86 20 68 સમથિંગ કંઈક નંબર છે આપણો, એ નંબર ઉપર કોલ કરજો. બધા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. ચેપ્ટર નંબર 11 નું હોય કાંઈ વાંધો નહીં, હું શું કરી શકું? ના સર તમે બીજો લેક્ચર લો. ઓકે ઓકે ક્યાંથી લો તારો હોગો ભણાવે તે મારે બીજે નહીં ભણાવવાના. હું લે ક્યાં હી દર્દ જિંદગી ને કર લી હમ મુસ્કાન. આમાંથી કોઈને કાંઈ પ્રશ્ન ન આવડતો હોય તો બોલો યાર, નતર આપણે પછી પૂરું કરીએ. આમાંથી ઉદાહરણમાંથી કોઈ ન આવડતું હોય તો કરો, તો ઉદાહરણ ફરીવાર સમજાવી દો. આ ફરીવાર કરાવું ઉદાહરણ કે આ કરાવું? આ પૂછાય એવું છે, આ કરાવું ફરીવાર? આ ઉદાહરણ 4 પૂછાય એવું છે, કરાવું? આ કરાવી દો. રાઈટ ચલો. તમને તો બધાને હા જો ને. હા બોલો ભાઈ. હે 9મું ઉદાહરણ કરાવું? 9મું તો કરાવી દીધેલું છે. હવે એ કરાવીને કંઈ ફાયદો છે નહીં. 9મું તને સ્ક્રીનશોટ પાડવા માટે આપી દો. 9મું તો કરાવેલું છે. એટલે સ્ક્રીનશોટ પાડી લે. ડન. હજી પાડી લે.
એકને કરાવેલું છે એટલે બટા નથી કરાવતો, એકને રિવિઝન કરાવીને કંઈ મજા નહીં એમ, એકને તો કેટલી વાર કરાવવું મારે. આ તમારે પીડીએફમાં લખાઈ જાય એટલે બીજું કાંઈ છે નહીં. ડન. તનવીર રેમું થાય છો અત્યારે જ તે, એટલે પણ ન હોય તો હું શું કરું? ચેપ્ટર નંબર 11 બોર્ડમાં હશે મારા વાલા નીલકંઠભાઈ. સુધરી જા મારા વાલા, સુધરી જા, હેરાન કરીમાં ખાલી ખોટો. ચાલો, એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનથી વિદ્યુત પ્રવાહ આપી દીધો છે. આઈ બરાબર કેટલો આપી દીધો બેટા? 4 એમ્પિયર. ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી આપી દીધો 60 વોલ્ટ. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આને V1 કહી દો, આને V2 કહી દો, 120 વોલ્ટ સુધી પહોંચે તો ઓકે, તો વિદ્યુત સ્થિતિમાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે. આ I1 છે, I2 વિદ્યુત પ્રવાહ મેળવવાનો. તો પહેલા અવરોધ મેળવી લો, અવરોધ મેળવી લો પહેલા. ચાલો, તો કિસ્સા 1 માટે અવરોધ R મેળવતા, તો એના માટે કોનો ઉપયોગ કરવાનો? તો કે ઓહમના નિયમનો ઉપયોગ કરી. ઓહમના નિયમનો ઉપયોગ કરી. હવે ઓહમનો નિયમ શું કહે છે બેટા? તો કે ઓહમનો નિયમ આપણને કહે છે V બરાબર IR. શું કહે છે? V બરાબર IR. તો અહીંયા વોલ્ટેજ કેટલા આપી દીધા છે આપણને? 60 વોલ્ટ પહેલા કિસ્સા માટે. વિદ્યુત પ્રવાહ તો ખબર નથી, વિદ્યુત પ્રવાહ ખબર છે, ચાલો કેટલો છે? 4, અને અવરોધ નથી ખબર. તો આ બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં વી આવે. તો કે હા સાહેબ, તો 60 ભાગ્યા 4 બરાબર અવરોધ. તો 60ના અડધા કેટલા થાય? 30, 4ના અડધા 2, તો 30/2 કેટલા થઈ જાય? 30/2 કરું તો કેટલો જવાબ આવે? બોલો જલ્દી બોલો. इतनी मोहब्बत करूँ ना कि मैं भूल न जाऊँ कहीं तेरा जब से ये चेहरा. R15 ઓહમ મળી ગયો, R15 ઓહમ મળી ગયો. હવે શું કીધું? I2 મેળવવાનો છે. તો I2 પ્રવાહ માટે કોનો ઉપયોગ કરશો? ઓહમના નિયમનો જ ઉપયોગ કરવો પડે ને. એટલે ઓહમનો નિયમ શું થાય પાછો? V2 બરાબર I2 ઇન્ટુ R. અહીંયા તે I1 કરવું હોય કરી નાખવાનું, રાઈટ? તો V2 કેટલા વોલ્ટ? હવે 60ની જગ્યાએ કેટલા થઈ ગયા? 120. વિદ્યુત પ્રવાહ ખબર નથી, પણ અવરોધ તો ફિક્સ જ રહે, અવરોધ તો બદલાય નહીં. એટલે 15 નો 15 એમનેમ. હવે અહીંયા 15 છે ગુણાકારમાં, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં આવી આવે. તો 120/15 બરાબર I2. ચાલો 120/15 કરો, કેટલા આવે? 15 8. તો I2 મળી ગયો મને 8 એમ્પિયર. ક્લિયર? કેમ પણ મજા આવી ને? આ તમને જે લેક્ચરમાં મજા આવે છે ને, જો તમે ખરેખર મને પ્રેમ કરતા હોય ને, જો તમને ચાહતા હો, તો તમારે લોકોને યુટ્યુબની અંદર કમેન્ટ કરવાની છે કે કેવું લાગે છે. મારા જેટલા શોર્ટ્સ મેકાણા છે એ બધા શોર્ટ્સમાં તમે કમેન્ટ કરવાની છે. યુટ્યુબમાં લાઈવ લેક્ચર છે, એમાં રેકોર્ડેડ લેક્ચર છે, એમાં જો તમે કમેન્ટ કરશો તો હું તમારા માટે કાલે, તમે કહેતા હોય તો ફક્ત ને ફક્ત તમારી માટે કાલના લેક્ચરમાં યુટ્યુબમાં લાઈવમાં ચેપ્ટર નંબર 11ના ઉદાહરણના બધા દાખલા ગણાવી દઈશ. અને પછી એના પછીના દિવસે એટલે શુક્રવારે તમારા માટે સ્વાધ્યાયના બધા દાખલા ગણાવી દઈશ ફરીવાર રિવિઝન માટે. જો તમે કહેતા હોય તો, નતર ન ગણાવું. બોલો, કરાવવું? તો એના માટે એક જ ઉપાય છે તમારે, કે તમારે લોકોએ બધાએ અત્યારે 100 ઉપર જણા છે ઓન એન એવરેજ, 80 છોકરાઓ છે, તો 80 છોકરાએ યુટ્યુબમાં કમેન્ટ કરવી પડશે. તમે કયો તો કરાવું, નતર ન કરાવું, મને કાંઈ ઈચ્છા નથી. જેને ના પાડે છે, જે લોકો ક્રિશભાઈ એમ કહે છે મારે નથી આવતું, તો તું ન આવતો, રાઈટ? પણ તમારે લોકોએ કમેન્ટ કરવી પડશે.
યુટ્યુબમાં એકાદો શોર્ટ્સ મારો અપલોડ થયો હશે અથવા તો વિડીયો હશે મારો, રાઈટ? પેન્ટેડ ચેનલની અંદર મારો વિડીયો અપલોડ થયો હશે ધોરણ 10ની બ્લુ પ્રિન્ટ બતાવી છે, ધોરણ 10ની બ્લુ પ્રિન્ટ. તો આ ધોરણ 10ની બ્લુ પ્રિન્ટમાં તમારે કમેન્ટ કરવાની છે કે હું કેવું ભણાવું છું. એ કમેન્ટ તમારે છે એ આની અંદર કરવાની છે, કમેન્ટ સેક્શનની અંદર, અને લખવાનું છે સર તમે જેવું ભણાવતા હોય એવું તમને જે મનમાં લાગે એ કમેન્ટ કરવાની છે, અને કહેવાનું છે કે કયું ચેપ્ટર ભણાવવું, કયું ચેપ્ટર ભણાવવું. તો હું તમને કાલે 6:45થી લઈ અને 7:30 વાગ્યા સુધી ભણાવીશ, જો કમેન્ટ આવશે તો. બાકી કાલનો લેક્ચર કેન્સલ કરવાનો કન્ફર્મ છે. ક્લિયર છે? ક્લિયર છે? કેટલા વાગે? તો 6:45થી 7:30 સુધી ઓન એન એવરેજ 45 મિનિટ તમને યુટ્યુબમાં ભણાવીશ. ક્લિયર? એ તમારા માટે. ડન. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. ઓકે, તમારી કોમેન્ટ શું છે બોલો ને. सर ना काले कैंसिल ना करता, ओके नो करो सर, मिलते हैं यूट्यूब में. यस साहेब, चैप्टर 6 પડકાર બેચમાં રેકોર્ડેડ વિડીયોમાં નથી આવ્યું, એની જગ્યાએ ચેપ્ટર કાંઈ વાંધો નહીં, વાત કરી દો. ચાલો કરી દો, ટેન્શન ન લેતા કરી દો. એની પછી બોલો કાંઈ બાકાચીકી કરી દો, પણ બાકાચીકી કરવા માટે તારે કોમેન્ટ કરવી પડશે, નહીતર મારીશ હું તને. ચાલો, પ્રીતિબેન કહે છે હું કરીશ, પ્રીતિબેન આવશે, એનો મેસેજ હું જોઈશ. ચાલો ડન. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો. Painted Painless Learning.